અંકલેશ્વરના કોસંબડી પરિવારને માંગરોળના વાંકલ ગામે અકસ્માત નડ્યો હતો। એક યુવાનનું મોત થયું છે। વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા અકસ્માત થયો। સફેદ કોલોનીમાં રહેતા યુવાનનું અકસ્માત બાદ મોત થયું। 108 એમ્બ્યુલન્સ 1 કલાક મોડી આવતા મોત નીપજ્યું હોવાના પરિવારના આક્ષેપ છે। આવું ફરી કોઈ બીજાના ભય જોડે ના થાય। જેવી રીતે અમારો ભય જતો રહેલો છે એવી રીતે કોઈનો બીજાનો ભય ના જોવો જોઈએ। આ લોકોને લીધે મારો ભાઈ આજે જતો રહ્યો છે। એક ના કેમ રહીને પૂછાડી ના અંકલેશ્વરના કોસંબડી ગામના પરિવારને માંગરોળના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જતા અકસ્માત નડ્યો। પરિવાર બાઇક પર સવાર થઈ વાંકલ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇક આગળ અચાનક જાનવર આવી જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને 2 વ્યક્તિઓને નાની મોટી ઇજા થઈ હતી। પરિવારના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યું, પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થયું। સમગ્ર મામલે પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા અને પ્રાથમિક સારવારની વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। 108 એમ્બ્યુલન્સની કામગીરી અંગે પરિવાર દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સમગ્ર મામલે કોસંબા પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પરિવારજનો અને સાથીદારો દ્વારા માંગ કરવામાં આવી છે। મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું દિનોદ વચ્ચે। એમ્બ્યુલન્સને ફોન કરવા છતાં એમ્બ્યુલન્સ કલાક મોડી આવી। એના તે છતાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનું નહોતું, કઈ સુવિધા નહોતી। ડ્રાઈવર જોડે તે છતાં અમે વાત કરી કે પાસેના દવાખાનામાં તમે લઈ જાઓ। પાસેના દવાખાનામાં નહીં લઈ ગયા અને 25 કિલોમીટર દૂર લઈને આવ્યા। તે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા તો બી કઈ સુવિધા નથી। દરવાજા પાસે આવીને ઊંઘાડી દીધા અને નર્સ લોકો બધા બદતમીજીથી વાત કરતા હતા અને એક ભાઈ હતા એ લેડીસોની જેમ ફાવે એમ બોલતા હતા। શું માનવું છે તમારું? કદાચ નજીકના હોસ્પિટલ એમાં લઈ ગયા હોત તો બચી જાત મારા ભાઈ। અચ્છા, કેમ જતા હતા એ લોકો વાંકલ? વાંકલ આપણે આદિવાસી ઉજવણી માટે અમારા પરિવાર બધા જતા હતા। એના ઘટના થઈ છે। 108 ની બેદરકારી સામે આવી છે, શું કહેશો તંત્રને આ બાબતે? અમને જરૂરથી જરૂર અન્યાય જોઈએ, બસ એટલું જ કહેવા કે આવું ફરી કોઈ બીજાના ભય જોડે ના થાય। જેવી રીતે અમારો ભય જતો રહેલો છે એવી રીતે કોઈનો બીજાનો ભય ના જોવો જોઈએ। આ લોકોને લીધે મારો ભાઈ આજે જતો રહ્યો છે। એક ના કેમ રહીને પૂછાડી નાનો છોકરો છે ને એમના મિસિસ છે। એમ મારા મમ્મી પપ્પા વગર એમને મોટા કર્યા હતા। એમની મમ્મીનું કેટલું કાળજી પડે। મમ્મી રડતા હતા, ડોક્ટર લોકો છે ને મમ્મી જોડે બદતમીજી વાત કરતા તમે વહી જાવ એટલે એક માં એક છોકરાને મેકીને વહી જઈ શકે છે। તમે જ કહો હવે વહી જઈ શકે છે? હા, એવી રીતે પછી નર્સ લોકો અમારા જોડે બદતમીજીથી વાત કરતા હતા કે જતા રહો તમે લોકો, અમે અમારા ભાઈને મેકીને જતા રહેતે। નહીં ના, નર્સ લોકો એની બદતમીજીથી વાત કરતા હતા। બસ અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમને બસ જલ્દીથી જલ્દી અન્યાય જોઈએ બસ। मैं कोसंबड़ी थी वांकल जता था। वांकल थी कंटवानी वच्चे है ने रोड ने रस्ते एक्सिडेंट थी तो અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ કલાક લેટ આવી છે। એ કલાક લેટ આવી પણ નજીકના હોસ્પિટલમાં નહીં લઈ ગઈ। 25 કિલોમીટર દૂર લાવી છે। એમ્બ્યુલન્સમાં ઓક્સિજન માસ્ક પણ નહીં હતો, તો કઈ સુવિધા નહીં હતી। એમ્બ્યુલન્સમાં એમને ખાલી લઈને આવ્યા હતા। અહીં આવીને તબીબોએ શું કીધું? હા, ડોક્ટરોએ શું કીધું? ડૉક્ટરે ખાલી એમ ચેક કર્યો નહીં કંઈ। અચ્છા, શું માનવું છે તમારું? નજીકના હોસ્પિટલ લઈ ગયા હોત? નજીકના હોસ્પિટલ લઈ જતા તો મારા ભાઈ બચી, નજીકના હોસ્પિટલ નહીં લાવ્યા। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।